અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો અમદાવાદમાં જાહેરાત કંપની ચિત્રાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. રાત્રિના સમયમાં પરવાનગી વિના ઝાડ કાપ્યા હતા. TV9ની ટીમે વૃક્ષો કાપવાની કામગીરીને અટકાવી હતી. વૃક્ષો કાપતા વ્યક્તિઓને TV9ની ટીમે રોક્યા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે TV9ના રિપોર્ટર સાથે જઈને તપાસ કરી હતી. ડેપ્યુટી કમિશનરે 10 લાખ રૂપિયાની પેનલ્ટીનો આદેશ આપી દીધો છે. ઝાડ કાપવા માટે AMTSના વાહનનો ઉપયોગ કરાયો હતો. વાહનના માલિક અને ડ્રાઈવર સામે પણ ફરિયાદ કરવામાં આવશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, આપે જઈને જે રિપોર્ટિંગ કર્યું હતું ને જે પ્રકારે એ સંવાદ થયો હતો ડ્રાઈવર સાથે, એ પુરાવો હતો ચોક્કસ કે ગડબડ થઈ છે, અને એ જ પ્રકારે હવે પેનલ્ટી પણ 10 લાખ રૂપિયાની કંપની સામે લાગી છે. બિલકુલ અક્ષય, જે પ્રકારે મોડી રાત્રે કહી શકાય, કારણ કે રાતના 11:30-12ની વચ્ચેનો આ સમય હતો અને આ સમયમાં ઠંડીના સમયમાં એક વાહનમાં જ્યારે જેના પર કોઈ પણ પ્રકારે કોર્પોરેશન લખેલું ન હોય અને આ પ્રકારના વાહનમાં માત્ર એક સ્ટીકર AMTSનું લગાવ્યું હોય અને તેના દ્વારા ઝાડ ટ્રીમિંગ કરવા અને કાપવાનું કામ થતું હોય ત્યારે એક શંકાસ્પદ હોય. આ જ વાત મારા ધ્યાન પર આવી અને તુરત જ કાર બાજુ પર રાખી અને તેની સાથે પૂછપરછ કરી હતી. યોગ્ય જવાબ ન મળ્યો અને આ જ બાબતે તુરત જ વિડીયો બનાવ્યો અને વિડીયોમાં તેને પૂછવામાં આવ્યું કે કયા પ્રકારે તને પરવાનગી મળી છે, રાત્રિના સમય દરમિયાન ઝાડ કાપવાનું કારણ શું, આ તમામ બાબતોની ચર્ચા કરી અને તેને વિડીયોમાં પુરાવા તરીકે રાખવામાં આવી. તમામ જગ્યાઓ પર જે રીતે તેઓ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા હતા, ચાલુ વાહને તેઓ વૃક્ષો કાપી રહ્યા હતા, જે ખૂબ જ શંકાસ્પદ મને લાગ્યું હતું અને આ જ બાબતની ગંભીરતા રાખી અને તેની ફરિયાદ કોર્પોરેશનમાં કરી હતી. કોર્પોરેશનમાં ફરિયાદ જતાની સાથે જ બીજા દિવસે વહેલી સવારે ડેપ્યુટી કમિશનર સાથે રહી અને મારી સાથે તેમને સ્થળ તપાસ કરી હતી અને કેટલા વૃક્ષો કપાયા છે, કેવી રીતે કપાયા છે તે તેમણે નિરીક્ષણ કર્યું હતું. તમામ બાબતનું નિરીક્ષણ કર્યા પછી તેમને સ્પષ્ટ લાગ્યું હતું કે ક્યાંક ખોટી રીતે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ એજન્સી કોઈ પણ રીતે વૃક્ષો કાપી ન શકે, તેનું ટ્રીમિંગ પણ ન કરી શકે. ટ્રીમિંગ કરવા હોય તો પણ તેમણે મંજૂરી માંગવાની રહે છે અને મંજૂરી માંગ્યા બાદ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ઝાડ ટ્રીમિંગ કરવા કે કાપવા તે નિર્ણય લઈ અને તે જ વિભાગે આ કામગીરી કરવાની રહેતી હોય છે. મહત્વની બાબત છે, કોઈ પણ પ્રકારની મંજૂરી તો માંગવાની દૂરની વાત છે, પરંતુ મંજૂરી માંગ્યા સિવાય પોતાના જ માણસો દ્વારા આ ઝાડ કાપવામાં આવી રહ્યા હતા, જે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય. કોર્પોરેશન પણ આ બાબતે ગંભીર રહ્યું નથી. TV9એ પોતાની નૈતિક જવાબદારી સમજી અને TV9ની ટીમે આ બાબતે ફરિયાદ કરી અને પગલાં લેવાયા છે. TV9 હજુ પણ અપીલ કરી રહ્યું છે કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે તેમની આજુબાજુમાં આ પ્રકારે વૃક્ષો કપાતા હોય, પરવાનગી વિના કપાતા હોય તો તુરત જ 155-303 પર કોર્પોરેશનને ફરિયાદ કરવી જોઈએ અથવા નજીકના પોલીસ સ્ટેશન. બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH